ફેબ્રુઆરી મહિનામાં આકાશીય આફત, કેટલાક વિસ્તારોમાં માવઠાની શરૂઆત, બજેટમાં ખેડૂતોની સાથે થયો દગો, આશાઓ પાણીમાં, આ લોકોને મફત અનાજ મળતું બંધ, ખેડૂતો માટે સોના જેવી તક, અત્યારે સોનું ચાંદી ખરીદવા કે નહીં, પશુપાલકો માટે બજેટમાં છુપાયેલ ફાયદો, બનાસકાંઠાના ખેડૂતોને રડવાનો વારો, શું રાજુ કરપડિયા કરશે દિલ્હી ચલો આંદોલન, મોરબીમાં ખેડૂતોનો ટ્રેક્ટર રેલીથી શક્તિ પ્રદર્શન। નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો અને ગુજરાતના ખૂણે ખૂણે વસતા ધરતીપુત્રો, સ્વાગત છે તમારું ખેડૂતોની પોતાની અને સૌથી વિશ્વસનીય ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ ખેડૂતો માટે ચિંતા અને ખુશી બંને પ્રકારના સમાચાર એક સાથે આવ્યા છે। આજના આ વિશેષ બુલેટિનમાં આપણે કુલ 10 એવા મોટા સમાચાર જોવાના છીએ જે સીધા તમારા ખેતર, તમારા પાક અને તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા છે। શું ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત પર કોઈ મોટી આકાશી આફત આવવાની છે? શું અંબાલાલ પટેલે ફરી કોઈ ભયંકર આગાહી કરી છે જેનાથી ખેડૂતોએ ડરવાની જરૂર છે? બીજી બાજુ બજેટ રજૂ થયા પછી ખેડૂતોમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેનું સાચું કારણ શું છે? શું પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા હવે બંધ થઈ જશે કે તેમાં કોઈ વધારો થશે? આ ઉપરાંત રેશન કાર્ડ ધારકો માટે સરકારે કઈ નવી ડેડલાઇન જાહેર કરી છે અને સોનાના ભાવમાં ઇતિહાસનો સૌથી મોટો કડાકો કેમ બોલ્યો છે? આ તમામ સવાલોના જવાબ તમને આ એક જ વિડીયોમાં મળવાના છે। મિત્રો, ખાસ કરીને 5મા નંબરના સમાચાર ઘઉં પકવતા ખેડૂતો માટે અને 7મા નંબરના સમાચાર પશુપાલકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાના છે। તો મારી તમને ખાસ વિનંતી છે કે તમારા કામના આ 10 મિનિટના વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અડધી માહિતી નુકસાનકારક હોઈ શકે છે। જો તમે આજે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો નીચે આપેલું કાળું બટન દબાવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલો ઘંટડીનો આઇકોન દબાવી દો, જેથી ખેતીને લગતી સાચી અને સચોટ માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના ટોપ 10 સમાચારોનો સિલસિલો। સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીને લઈને આવી રહ્યા છે। ખેડૂત મિત્રો, તમારે હવે સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે રાજ્ય પર ફરી એકવાર માવઠાનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે। ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે। આગાહી મુજબ તારીખ 4 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણ પલટાશે અને કમોસમી વરસાદ પડવાની પૂરી શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અમુક જગ્યાએ તો કરા પડવાની પણ વકી છે, જે ખેતી પાકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। મિત્રો, અત્યારે ખેતરોમાં રવિ પાકો જેવા કે જીરું, ધાણા, રાયડો અને ઘઉં પાકવાની તૈયારીમાં છે। અંબાલાલ કાકાએ ખાસ ચેતવણી આપી છે કે જો તમારા ખેતરમાં જીરું કે ઈસબગુલનો પાક ઊભો હોય તો તેમાં ચરમી આવવાનો કે કાળીઓ આવવાનો ભય રહેલો છે। જો પાક કાપણી પર હોય અથવા વાઢીને ખેતરમાં કે ખડામાં ખુલ્લો પડ્યો હોય તો તેને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ગોડાઉનમાં ખસેડી લેવો અથવા તો સારી ગુણવત્તાવાળા પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી દેવો જોઈએ। આ સમયગાળા દરમિયાન પિયત આપવાનું સદંતર ટાળવું જોઈએ, કારણ કે પવન સાથે વરસાદ આવવાથી ઊભો પાક ઢળી પડવાની શક્યતા છે। ખાસ કરીને જે ખેડૂત મિત્રો કેરીના બગીચા ધરાવે છે તેમના માટે પણ આ સમય ચિંતાજનક છે, કારણ કે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી કેરીના મોર ખરી પડવાની કે કાળા પડી જવાની શક્યતા રહેલી છે। તેથી કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ સાવચેતીના પગલાં લેવા ખૂબ જરૂરી છે। બીજા સમાચાર પણ હવામાનને લગતા જ છે, પણ આ આગાહી નથી, આ હકીકત છે। હવામાન વિભાગની આગાહી અક્ષરશઃ સાચી પડી રહી છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે। પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી પંથકમાં ભર શિયાળે જાણે ચોમાસું બેઠો હોય તેવો માહોલ જામ્યો છે। સંતરામપુર, મેઘરજ, લુણાવાડા અને કડાણાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અણધાર્યો વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। સવારે અને સાંજે ઠંડી અને બપોરે વરસાદી માહોલ આવી બેવડી અને મિશ્ર ઋતુને કારણે ખેતી પાકો પર મોટી આફત આવી પડી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર અત્યારે ઘઉં, મકાઈ અને ચણાનો પાક ખેતરમાં ઊભો છે। આ કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી રહ્યો છે। જો દાણો પલળી જશે તો તેમાં ફૂગ લાગવાની અને દાણો કાળો પડી જવાની ભીતિ છે। જો આવું થશે તો જ્યારે ખેડૂત પોતાની જણસ લઈને માર્કેટયાર્ડમાં જશે ત્યારે તેને પોષણક્ષમ ભાવ નહીં મળે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। સ્થાનિક ખેડૂતો અત્યારે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સલાહ આપી છે કે વાદળછાયા વાતાવરણ બાદ પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધી શકે છે, તેથી વાતાવરણ ચોખ્ખું થાય ત્યારે તરત જ યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ। ત્રીજા અને ખૂબ જ મહત્વના સમાચાર કેન્દ્ર સરકારના બજેટ 2027-26ને લઈને છે। આ બજેટથી દેશના કરોડો ખેડૂતોને ઘણી મોટી આશાઓ હતી, પરંતુ બજેટ રજૂ થયા બાદ ખેડૂતોમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, આપણે સૌ જાણતા હતા કે ચૂંટણી પછીનું આ પહેલું બજેટ છે, એટલે સૌને આશા હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કોઈક મોટો વધારો થશે। એવી ચર્ચાઓ હતી કે વાર્ષિક 6000 રૂપિયાનો હપ્તો વધારીને 8000, 9000 કે 12000 કરવામાં આવશે, પરંતુ દુઃખની વાત એ છે કે નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં પીએમ કિસાન યોજના
યોજનાની રકમમાં 1 રૂપિયાનો પણ વધારો જાહેર નથી કર્યો. સરકારે બચાવમાં એવી દલીલ કરી છે કે અમે ખેતી ક્ષેત્રે બીજી ઘણી યોજનાઓ લાવ્યા છીએ, જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCCની મર્યાદા જે પહેલા 3 લાખ રૂપિયા હતી તે વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ એગ્રીકલ્ચર મિશન દ્વારા ખેડૂતોને સ્માર્ટ ખેતી તરફ વાળવામાં આવશે. પરંતુ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આ બધી વાતો કાગળ પર સારી લાગે છે. જમીની હકીકત એ છે કે અત્યારે DAP અને યુરિયા ખાતરના ભાવ આસમાને છે, બિયારણ મોંઘું થયું છે અને ડીઝલના ભાવ પણ વધ્યા છે. મોંઘવારીના આ સમયમાં ખેડૂતોને સીધી રોકડ સહાયની જ જરૂર હતી, જે સરકારે નથી આપી. દેશભરના વિવિધ ખેડૂત સંગઠનોએ આ બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું છે અને આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ચોથા સમાચાર દરેક રેશન કાર્ડ ધારક માટે લાલ બત્તી સમાન છે. જો તમે સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ રહ્યા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ યોજનાને વધુ પારદર્શક બનાવવા માટે હવે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારને ધ્યાનમાં આવ્યું છે કે ઘણા રેશન કાર્ડમાં એવા સભ્યોના નામ છે જે હયાત નથી અથવા તો લગ્ન કરીને બીજે જતા રહ્યા છે, છતાં તેમના નામનું અનાજ ઉપાડવામાં આવે છે. આ ગેરરીતિ અટકાવવા માટે સરકારે આ કડક નિર્ણય લીધો છે. મિત્રો સાંભળજો, જો તમે આ કામ નહીં કરો તો ફેબ્રુઆરી પછી તમારું નામ રેશન કાર્ડમાંથી કમી થઈ શકે છે અને તે વ્યક્તિના ભાગનું અનાજ મળતું કાયમ માટે બંધ થઈ જશે. ખાસ કરીને જે સભ્યોનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નથી તેમણે તાત્કાલિક સસ્તા અનાજની દુકાને જઈને POS મશીનમાં અંગૂઠો આપી KYC કરાવવું પડશે. આ ઉપરાંત તમે ઘરે બેઠા મેરા રાશન મોબાઈલ એપ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. સરકારે સ્પષ્ટ કર્યું છે કે બોગસ રેશન કાર્ડ દૂર કરવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેથી છેલ્લી તારીખની રાહ જોયા વિના આજે જ તમારા પરિવારના તમામ સભ્યોની આ પ્રક્રિયા પૂર્ણ કરી લેજો. હવે પાંચમા સમાચાર, જે ઘઉં પકવતા ખેડૂતો માટે રાહતના અને કમાણીના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ સિઝન 2025-26 માટે ટેકાના ભાવે ઘઉં ખરીદવા 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. ઘણા ખેડૂતો ઉતાવળમાં વેપારીઓને નીચા ભાવે માલ આપી દેતા હોય છે, પણ આ વખતે સરકારે ભાવ સારો જાહેર કર્યો છે. સરકાર તમને પ્રતિ મણના 517 રૂપિયા એટલે કે ક્વિન્ટલના 2585 રૂપિયાનો ભાવ આપશે. અત્યારે ખુલ્લા બજારમાં મણના 450 થી 480 રૂપિયા ભાવ ચાલે છે. તેની સામે સરકારનો ભાવ ઘણો સારો છે. યાદ રાખજો ખેડૂત મિત્રો, તમારી પાસે રજિસ્ટ્રેશન માટે માત્ર 28 ફેબ્રુઆરી સુધીનો જ સમય છે, એટલે કે આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી દેવું પડશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે કયા કાગળો સાથે લઈ જવાના છે તે નોંધી લેજો. તમારે 7, 12 અને 8 આના તાજા ઉતારા, આધાર કાર્ડની ઝેરોક્સ અને રાષ્ટ્રીયકૃત બેંક પાસબુકની નકલ જોઈશે. તમારે તમારા ગામના VCE એટલે કે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે. બાયોમેટ્રિક પદ્ધતિથી રજિસ્ટ્રેશન થશે, એટલે કે જેમના નામે જમીન હોય તેઓએ રૂબરૂ જવું જરૂરી છે, જેથી અંગૂઠો આપી શકાય. માર્ચ મહિનાથી ખરીદી શરૂ થશે અને વેચાયેલા માલના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે. કોઈ વચેટિયા રહેશે નહીં. છઠ્ઠા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ઇતિહાસમાં પહેલીવાર સોના ચાંદીના ભાવમાં આટલી મોટી ઉથલપાથલ જોવા મળી છે. બજેટ પછી અને વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર મજબૂત થવાને કારણે તેમજ મોટા પાયે પ્રોફિટ બુકિંગને લીધે સોના ચાંદીના ભાવ ધડામ દઈને તૂટ્યા છે. જે સોનું 1,80,000ને પાર પહોંચી ગયું હતું તે માત્ર 2 જ દિવસમાં ઘટીને 1,43,000 થી 1,48,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, એટલે કે સીધો 30 થી 35,000નો ઘટાડો. તેવી જ રીતે ચાંદીમાં પણ મોટો કડાકો બોલ્યો છે. ચાંદી 3,50,000 થી ઘટીને 2,55,000 થી 3 લાખ પ્રતિ કિલો પર પહોંચી છે. નિષ્ણાતોના મતે અત્યારે લગ્નસરાની સિઝન છે ત્યારે આ ઘટાડાનો લાભ લેવો જોઈએ, કારણ કે આ ઘટાડો કામચલાઉ હોઈ શકે છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ વણસે તો ભાવ ફરી વધી શકે છે. તેથી રોકાણકારો માટે અને જે પરિવારો દીકરીના લગ્ન માટે દાગીના ખરીદવા માંગતા હતા તેમના માટે આ ખરેખર ગોલ્ડન ચાન્સ છે. જો કે સોની બજારમાં હજુ પણ અફરાતફરીનો માહોલ છે, તેથી ભાવ નક્કી કરીને જ ખરીદી કરવી હિતાવહ રહેશે. સાતમા સમાચાર પશુપાલક મિત્રો માટે, જેમાં બજેટમાં છુપાયેલો મોટો ફાયદો છે. આપણે જાણીએ છીએ કે પશુપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય છે. સરકારે આ વખતે સહકારી મંડળીઓને મોટી રાહત આપતા કેટલ ફીડ એટલે કે પશુ આહાર બનાવવા માટે વપરાતા કાચા માલ પરની કસ્ટમ ડ્યુટી અને ટેક્સમાં ઘટાડો કર્યો છે. આનાથી દાણ સસ્તું થશે. આ ઉપરાંત એક સૌથી મોટો નિર્ણય એ લેવાયો છે કે સહકારી મંડળીઓએ સભ્યોને વહેંચેલા ડિવિડન્ડ પર હવે ડબલ ટેક્સેશન નહીં લાગે. આનો સીધો અર્થ એ છે કે તમારી ગામની ડેરી મંડળી અને જિલ્લા સંઘોનો નફો વધશે અને તેમનો ટેક્સ બચશે. આ બચેલા પૈસા કોના છે? આ પૈસા તમારા છે, જેના પરિણામે અમૂલ, સાબર, બનાસ અને દૂધસાગર જેવી ડેરીઓ આવનારા સમયમાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં 10 થી 20 રૂપિયાનો વધારો કરી શકે છે, અથવા તો વર્ષના અંતમાં તમને જે બોનસ મળે છે તે મોટું મળી શકે છે. પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવા માટે આ એક મહત્વનું પગલું છે. હવે ફટાફટ નજર કરીએ છેલ્લા 3 મહત્વના સમાચારો પર.
8મા સમાચાર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી છે. થરાદ અને વાવ પંથકમાં આવેલી તખતપુરા માઇનર કેનાલમાં 20 ફૂટનું મોટું ગાબડું પડતા ખેડૂતો પર આભ ફાટ્યું છે. રાતોરાત હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા એરંડા અને જીરાના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા નબળા કામને કારણે વારંવાર કેનાલ તૂટે છે અને ભોગવવું ખેડૂતોને પડે છે. સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરી આ નુકસાનનું વળતર આપવામાં આવે. 9મા સમાચાર ગુજરાતના લડાયક ખેડૂત નેતા રાજુ કરપડા વિશે. જેલમાંથી મુક્ત થતાં જ તેઓ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. અમદાવાદમાં યોજાયેલી સંયુક્ત કિસાન મોરચાની અગત્યની બેઠકમાં તેમણે એમએસપીની કાયદાકીય ગેરંટી માટે લડત ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે સરકારને ચીમકી આપી છે કે જો ખેડૂતોની ન્યાયિક માંગણીઓ નહીં સંતોષાય તો ગુજરાતમાં પણ દિલ્હી જેવું મોટું આંદોલન થશે. આ બેઠક દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું, જે બતાવે છે કે આવનારો સમય આંદોલનોનો રહેશે. 10મા અને છેલ્લા સમાચાર મોરબીના ટંકારાથી. ત્યાં ખેડૂતોએ પોતાની શક્તિનું પ્રદર્શન કરતા સેંકડો ટ્રેક્ટરો સાથે વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. મુખ્યત્વે ખેતીવાડી વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં આ રેલી યોજાઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે સ્માર્ટ મીટરથી વીજ બિલ વધુ આવે છે અને પ્રીપેડ સિસ્ટમ ખેડૂતોને પોસાય તેમ નથી. જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વીજ કંપનીઓનો ઘેરાવો કરવાની પણ ખેડૂતોએ તૈયારી બતાવી છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના 10 સુપરફાસ્ટ અને અત્યંત મહત્વના સમાચાર. મેં પ્રયત્ન કર્યો છે કે દરેક માહિતી તમને વિગતવાર સમજાવી શકું. તમને આમાંથી કયા સમાચાર સૌથી વધુ કામના લાગ્યા અને શું તમને લાગે છે કે સરકારે પીએમ કિસાનમાં વધારો કરવો જોઈતો હતો? તમારો સાચો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તમારી માટે આવી જ સાચી, સચોટ અને ઉપયોગી માહિતી લાવતા રહીશું. તો જતા વિડીયોને લાઇક કરવાનું અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ટોટલ કિસાન ખબર. આભાર. જય હિન્દ, જય ભારત.